બધા. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે 5:30 થવા આવ્યા છે અને અમે લોકો જાય છીએ દ્વારકા. તમને આગલા બ્લોગમાં ખબર જ હશે કે વિયાને કીધું હતું અમે લોકો દ્વારકા જવાના છીએ. તો બધા રેડી થઈ ગયા છે. હવે કોની રાહ જોવાની? કોની રાહ જોઈ? કેની રાહ જોઈ? ઉષા દીદીની રાહ જોઈ. બધા રેડી થઈ ગયા. અને ભાઈ ટાયર ચેન્જ કર્યું અત્યારે. ટાયર અર્ટિકાનું ચેન્જ કર્યું અને બધા રેડી થઈ ગયા છીએ. અને વિયાન નાઈ ધોઈને પાછો સૂઈ ગયો છે કે નીંદર આવે મમ્મી તો સૂઈ જાય. આમ તો ગાડીમાં સુવડાવી દેવાનો છે. તો એવું બધું છે. તો ચાલો આજ તો સવારે 3:30 નહીં 3:30 બધા ઉઠી ગયા છીએ અને નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. તો એ 5:30 થઈ ગયા છે. તો હાલો હવે ફટાફટ ઉષા દીદી આવે એટલે પછી જાય. અમારે બધાને જવાનું હોય ત્યારે ઉષા દીદીની જ રાહ જોતા હોય. આમ તો રેડી થઈને વહેલા આવે પણ આજે અનિલભાઈ પછી ભાડામાંથી રાત સૂતા જ નથી. ભાડામાં ગયા હતા અને આવીને પછી સીધા નાહી ધોઈ તૈયાર થઈને અમે બધા જાય છે દ્વારકા. તો ચાલો બધી જગ્યાએ દ્વારકા. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો નક્ષિતભાઈને ઉઠી ગયા. ઉઠી નાઈને પાછા હોઈ ગયા હતા કા. અને પાછા 3 વાગે નાઈને હોઈ ગયો તો પાછો ઉઠો. અને વિયાને ઉઠીને નાઈને પાછી નીંદર કરી પાછો ઉઠી ગયો. શું ચંપલ પહેર લે, શૂઝ લઈ લઉં ભેગા. આ વ્હાઈટ હારા હે વિયાન હે સ્લીપ થઈ જાય પગે. ઓય ઓલા પહેર લે જૂના. આ ચશ્મા અત્યારે પહેરીને રખડીશ તું. ડેલી તો બંધ કરો પ્રકાશ. મમ્મી કેટલી ઉષા જાય છે? વાદ્યો ને મમ્મીને. હા એમનામ ગરમી થાય છે અત્યારમાં. જો ઓલા બે એની જગ્યા રોકી લીધી લાગે. નક્ષિતભાઈના નખરા ચાલુ થઈ ગયા અત્યારથી કા નક્ષિતભાઈ? શું ખાવ છો ભાઈ? ચોકલેટ કે? એનો જવાબ દે જો મીંઢો. જેમ બોલાવીને એમ ને એકાએ ચડીને હોઈ ગયો જો. ચોકલેટ ખાવ કે? અને વિયાન આગળ બેઠો છે. વિયાન શું હતું? હા હે હોપારી બી ક્યાં હતું? બાકી ઓય ઈ તો હારું તમારું ઇન્ટેલિજન્ટ. આગળ આવશું. આ ઓલો એરિયા હશે કા જંગલ વિસ્તાર નતું બનાવ્યું. જો આ એવું જ છે ઝાડવા નકરા. બે બાજુ એવું છે. હાથીને એવું લાવ્યા હતા ખબર? હાથીને એવું લાવ્યા હે ન્યૂઝપેપરમાં નતું એવું. જીઓ
બહારથી જેટલું મસ્ત હે જો ને. આ બધા ઓલા હિરોઈન ને આમ અહીંયા આવ્યા હતા. હા અંદર તો બહુ મોટું છે કા કેટલું લાંબુ. રિલાયન્સ મોલ આવે ને કા જામનગરમાં હે ને એ તો અહીંયા અહીંયા આ બાજુ હળી છે ગઈ અહીંયા તું આવી હતી કા ઈને આવી હતી અત્યારે નથી બંધ હરકી ગયો ને હા એ હમણાં જ નથી આગ લાગી કઈ. બધાય કરતા પહેલા અહીંયા આવે અહીંથી પછી બોમ્બે જાય હો મસ્ત. અત્યારે પતરા મારી દીધા બધાને ચા પાણી પીવા છે જેન્ટ્સને એટલે બધા ઉભા રહ્યા અહીંયા બ્રેક કર્યો છે હોટલમાં. હે વાં ગયા ઓલા બધા મોઢા ધોવે ઉઠી ઉઠીને. નક્ષ વિયાન ને અનિલભાઈ ત્રણે. નક્ષી તો એવું હોઈ ગયો હતો નહીં એ મોઢું ધોવે જો એવો લાગતો હતો ને મસ્ત. કોને ચા પીવાની છે આપણે નથી પીવી. બોર બનશે વિયાન આનંદ કે એ મારમાઈને ગાડી એલાઉ ટુ હાલે છે કે નથી હાલતી હે ગેસની લાઈન બહુ લાંબી છે વારો નથી આવે અડધી કલાકે વારો આવશે એટલે બધા જો મસ્તીમાં અને પાછળ આ બે બાજે જો ખારો થઈ ગયો ઈ ખારો થઈ ગયો એ માલિક કાલો તે માલી છે કે કાલો થઈ ગયો. લાવો એટલે ઉતાર દો એને લાવો કયો કા મને હું બટકા પડે લાવો એને એક નીચે ઉતારી દેવો લાવો ખારો થઈ ગયો કોણ બટકા ભરમાં બસ એ બાજુ મારો બધા હવ ના મોબાઈલ ને બધું લઈને બેઠા અડધી કલાક રાહ જોવી પડશે કા. મિયાન બેઠા બેઠા સ્ટીયરિંગ ફેરવે. હાલો ભાઈ પેલો ઓય જો કોણ ઓલી સીટ પર ઓય જો તમે હાલો 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 આવા ડ્રાઈવર નું હાલે ગાંડા હાલો હાલો એ જવાબ પંપ આટલે છેટે હે રિક્ષા અડી આવે છે. હા કેટલી હજી તો નોકરને વ્યૂ જાતી જ નથી. હમણાં નિરાશ રાખો તો બધું દેખાડે નગર નહીં દેખાડે આમાં જો જ્યાં જવા જેવું હોય મજા આવે આ ઈગલું હે જો ઓલા બરફના ઘર હોય ઈ ટાઈપનું. આરતી મમ્મા આવી કે જો તો હે આવી કે ટ્રેન ભેગું ભેગું જવાનું ટ્રેન વહી ગઈ હવે ટ્રેન નહીં દેખાય આપણાને. હમણાં દેખાય
જો કાઈ સ્ટેશન વગરની ઊભી રહ્યા ને. ઓકા સ્ટેશન હે, રોડ સ્ટેશન હે. જો અરે જો ઓલો હોય ને એને ખબર ન હોય એમને. એ બા ઊભી નથી ભાઈ ઊભી હતી. ઊભી હતી આનું હા સ્ટેશન ઓકા હે. દ્વારકા ઓ સ્ટેશન જ નહીં. ઓખા દ્વારકામાં ય નો રહે. ઓકા સિવાય ક્યાંય નહીં. શું છે જામનગર ઓખા હે ને મેં કીધું તને મોરબી કાકાને દેમાં ઘટ 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 અમારે જીવન. આ ગળામાં મઢિયા જાડા હોય આપણા. એક દી હે ને મોરબી થી લઈ જાવો હે વાકાને વરી આવ્યો તું આ બાપા વાળ ખેંચે હે ટકો રોડ તો જો મસ્ત ના કા દ્વારકા ઊભી રહે હવે. જૈન તીર્થ હે જો ટ્રેનમાં આવે અંબાણી રાજકોટ થી જામનગર થી કે કાલાવડ મોદી પાટા નાખશે ને તો ટ્રેન આવશે અહીંયાથી રાજકોટ. રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા. દ્વારકા આવી ગયું સામે ટ્રેન જાય જોઈ એક જ ટ્રેન ઊભી ન હોય ક્યાંય, ઊભી ન રહે. જાય રે ઊભી ન રહે. એ નક્ષિત તમારો દરિયો આવશે જાય. હે ઊભી ન હોય. નક્ષિત તમારો દરિયો હે તમે વેચાતો લીધો હે દરિયો પોલીસ હે નક્ષિત વાળા દરિયામાં નાવાનું છે ચોક આવશે ચોક. સુનાળાવાડ ચોક. બોલો જો ને કેવો તોફાન કરે ભાઈ. એને કપડા પહેરવા આવે હે એને હે ને આપણે સર્વિસ કરી નાખવા થાય કેમ થાય તાન તાન મકાન કરતા વધારે હોટલ હોય છે દ્વારકાનું મંદિર દેખાય છે અહીંથી દ્વારકાધીશ આવજો અંદર. આપણે નથી આવવાનું. અહીંથી મોટી મોટા ગેટનું હોટલ આવશે આગળથી ઉતારો ને અહીંથી આપણે વાડીવાની જ છે. આલી કો નજીક થી જો હાથી છે હાથી જો ઉભા દેવભૂમિ દ્વારકા. ઓહો અત્યારથી જ લાઈન લાંબી છે ટ્રાફિક તો હોય ને ટ્રાફિક વેકેશનનું છે અરે ફુવા ભાઈ નક્ષિતે જો કપડા ચેન્જ કરી લીધા કા નક્ષિત નવા નવા આવા પહેરી લીધા નવા નવા હે મોટા ભાઈએ પહેર્યા હે એને પહેર્યું દેખાડવું નથી નાનો ભાઈ આગળ હે ચલો આપણે પાર્કિંગમાં કાર પાર્ક કરી દઈએ પછી જવાનું હજી તો પ્રકાશ ઘણવાક હોય છે ને ઓલી સાઈડ ગામમાં થઈને જવું છે ઓય આમાં તો ખાલી ગયા કેટલું હાલવાનું ખબર હે તમને અહીંયા જ રાખવાની છે તો અહીંથી 1 કિલોમીટર ઉપર હાલવાનું થઈ જાય. ડાયરેક્ટ મંદિરે રાખી દે. પાછળની સાઈડ 1 કિલોમીટર ઉપર થઈ જાય અહીંથી. પછી તડકાનું વર્ત આવું તો ખરી ને કા આવો વાંધો ન આવે આવામાં થાકી જાય ઠીક છે ગઈ વખતે મંદિરની સામે સામે રાખી હતી ગાડી. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દ્વારકા અને મંદિરે દર્શન કરવા જાય છીએ હવે
પાણી કેવું મસ્તનું હે જો. આ છે ગોમતી ઘાટ. તો હાલો પેલા દર્શન કરી આવી. આવે છે. નીચે ન જઈ તો શું થાય? જો કેટલું પાણી આવે. કોને તને પાણી બોલાવે છે? મને પાણી બોલાવે. હે તમે બેસું તારે બોટમાં બોટમાં. હાલો આગળ જ ઉભા રહેજો. આગળ ભરી નાખશે આપણે અહીંયા ફ્રીમાં છે રાખી દો સમાજ ટોકનનો સીન લઈ લો ખાલી આ જો ટોકનનો સીન લઈ લો બેનજી માલા લેके જાઓ. મરી ગયો તારી વાંહે તો જો. ગળદી બહુ છે આજ. હા બેવાનું વિશે આગળ. ઓય આમ જો તો બાજે છે. વિયન કે આ દરિયાની કે મમ્મી ક્યાં પૂરો થાય કે દરિયો પૂરો જ ન થાય વિયન દરિયો પૂરો ન થાય. ફોટા પણ નથી પાડતા પગથિયા હે હો પ્રકાશ. આના જેવા ફોટા ન આવે. પાણી તો ગાલી ને આમ જો પૂજા ને ભાવેશભાઈ જવા ન જોઈ કે આયા શું હતું તારે? શું હતું અહીંયા? રાતે રાતે ક્યાં ગયું?
હવે પાછું કરાવશી ને ક્યાં વહી ગયું રાતે રાતે તો પાછું કરાવવા જવું આપણે રાતે રાતે કાલે હાલો હવે આપણે ક્યાં જવાનું છે બેટ દ્વારકા ક્યાં બેટ દ્વારકા કાનુડા આગળ ગયો તો હા કે પછી કાનુડાને શું કીધું તે તો શું ભાઈ કીધું બંધન તારા કાનુડો તો માતાજી તો મને કા મારસ જય માતાજી બે માતાજી હતા જા ને ગોગડિયા કાલી તારે બેસવું તું એમાં કા બીક લાગે હું એકલો હાકી લઉં કે તો હું એકલો બેચી પછી ટ્રેન હલાવીશ તું કેમ હલાવીશ તો અનિલ પુવાને પછી આ તારા હોઠ કાલ રેડ રેડ થઈ ગયા લિપસ્ટિક કરી શું પીધું તું શું પીધું તું વિખાઈ તડકે ની યાદ આવે મારું વિખાઈ ગયું રાધે રાધે વિખાઈ ગયું મારી કલર નક્ષી જો આઈ મારી ફરવા જવાનું વા તાતા નમકની કંપની આવી ગઈ છે બેટ દ્વારકા ના ઓખા જઈએ રસ્તામાં કા એટલે બેટ દ્વારકા ઈ જ ઓખા ને ટાટા સિરામિક કેમિકલ લિમિટેડ સિરામિક આયા કેમ લેવું મેં કીધું લખેલું હતું કેમિકલ કેમિકલ હતું કેમિકલ સુદર્શન સેતુ 10 કિમી ટાટાની કંપની કેવડી મીઠાપુર આ મીઠાપુર કેવાય મીઠાપુર જ છે હે આ મીઠાપુર હે જો તારે જો કંપનીમાંથી જોઈ તો હા ચલો માં ભાઈબંધ હતો શીશાંગ વાળો ક્યાં હે મિન્ટો હે ક્યાં? પોલીસમાં મીઠાપુર ઓલા દીગુભાઈ નથી વા ઇલેક્શનમાં ગયા ને કાંઈ સુદર્શન સેતુમાં જતા ને અહીંયા જો ટાટા ઓલા કંપનીની સામે જોવો તો શાક માર્કેટ ભરે એટલે મજૂર બધા છૂટે એટલે શાક માર્કેટમાંથી લેતા જાય ને શાકભાજી જમવા છૂટતા હશે ઘરે જઈ તો હેલ્મેટ ભેગું રાખવાનું હોય ને નિયમ જો બધા હેલ્મેટ વાળા છે ટૂંકમાં કેમ્પિંગ હશે કેમ્પિંગ હશે હા લે આ તો દરિયો ચાલુ થઈ ગયો કેટલા લેવા આપણે બે ઉડકું લઈ જાવ હે વ્યુ ઉડકું લઈ જાવ નાવા થાય આપણે ઘરે આ હા સમજો કેવડા મોટા મોટા બી ઓલી બાજુ જો પૈડા સમજો આમ તરે હે બોટ આ સાઈડ જો અત્યારે 2-3 મહિનાનું વેકેશન પડી ગયું હવે આ લોકોને આ લોકોને હવે હા ઓલા આવતા રહ્યા નહીં વિડિયોમાં હતું ઓલા સમુદ્રી લૂંટેરા વાળા મૂકી દીધું ને કે હવે વેકેશન હવે 3 મહિના સુધી લોકો નહીં જવાનું હા દરિયામાં કેમ કે હવે આવતા વીક તો કદાચ દરિયામાં હે ને ઓલા વાવાઝોડું આવે ને વાવાઝોડાની આગાહી આપી તો હે આંગલાને આ પણ તો જ વરસાદ આવે ને હા આ બને હે આ સ્ટીમર બને હે જો બને ને યાર. આ તો હા ભાંગેલી હે ભાંગતા ન હોય ભાંગતા હોય જો કેવડી ભાંગતા ભાંગે ને હા ભાંગે ભાંગે જો કેમ ભાંગે સ્ટીમર આ કેવડી હે?
આ ભાંગી આ લોકો નબળી પડી ગઈ હોય ને હજુ બધી મૂકી એટલે દીધી. ભાંગી નાખે પછી પાછી નવી બનાવે હે લોખંડ ઓગાડી બીજી નવી બને પછી આ કેટલી બધી બોડી આ બધી ભંગારમાં આવી જાય ક્રેમથી ઉપાડી ના ગોઠવ્યો. આ કેવું ઓલામાં ન હોય આવું રેનોવેશન થાય આમાં. આ જે ઓલા હોય ને ખરાબ થઈ ગયો ને રિપેર થાય અત્યારે હે ને આ બધી ખરાબ રિપેરિંગ થાય બધું અમુક જગ્યાએ લીક થઈ ગયું વેલ્ડિંગ થી કરીને બધું રિપેર કરે સ્ટીમર હજી એક જ બે જ લઈ જ જાય આપણાની વાં બાંધી અર્ટિગા બાંધી એવી એવડી કાને રખડી ન હોય જાય આવી ગયો બે હજી નથી જો તો હજી તો થપાયેલા ના 7 આવે કિલોમીટર ચાલુ છે આ દરિયો આવી બે સાઈડ આખું પાણી કાટલું કાઢું ગ્રેમથી ઉપાડી ગોઠજો ગોઠવે મીઠા બનાવવાના એનો તરાવ બાંધ્યા હોય હા ઈ તરાવ હોય મીઠા ના અગર જા રહ્યા ને હા જો આ પછી આ પાણી સુકાઈ જાય એટલે મીઠું થઈ જાય મીઠું આ થઈ ગયેલું જો અહીંયા હા. મીઠું જ છે જા રેડ કલર ગુલાબી કલર જેવું હા ઈ ગારો પછી એ બે બાજુ ટેહડે એવું કઈ કોઈ લારી જેવું લઈને આ પિંક કલર નું હું હે હા ઈ મીઠું થઈ જાય સુકાઈ જાય ને ક્યાં જવું છે પછી ગારા જેવું થઈ જાય ને બે બાજુ ટેહડે પછી ગારો બે સુકાઈ જાય ને પછી એને ચોખ્ખું કરીને મીઠું બનાવે મીઠું બનાવે ચાલશે. કંપની જેની હતી આ કયું ક્રેનથી ઉપાડીને રાખી દઈએ હવે 3 મહિનાનું વેકેશન પડવું શું કરે કાંઈ તમે અમારાથી ઊંચા બેઠા હો હા આ જે નકો દેખાય જાય આઈથી જો અમારી ઉષા નથી દેખાતું છે ડ્રાઈવર સાઈડ હે હે ડ્રાઈવર સાઈડ તો બંધ છે હજી ક્યાં આપણે આ એરિયો હા એ દેખાણો 1 1 કિલોમીટર એ દેખાણો જો હવે દેખાણો જોયું. બીજો કોઈ. હા, હવે દેખાણો ગુલિયો હે ને લીયું નથી વ્યૂ વ્યૂ ઈ હે મારી ચોકી મારી આ શૂઝ પહેરાવી દઉં તને. આયો ત્યાં જો મારી ચોકી ઓરે બાબા શૂઝ દે એમાં હે ને આપણે ગાડી લઈને જવાનું કદાચ બંધ હોય છે આ ઉડકો આવે તો ઉડકો કરી ઉડકું આવે જ નહીં એ ઉડું પછી સ્ટાર્ટ થઈ ગયો છે દ્વારકાનો નવો સુદર્શન બ્રિજ જયું ને જો ઓલી ટિમ્બર ભાંગેલી પડી જો હવે નહીં દેખાય ગાડી સાઈડમાં રાખીને ફોટા અહીંયા પડવા હે આપણે કેવું હાલે હાલશે થોડોક તડકો ઓછો હોય કા કે અત્યારે પાણી લેવા હે આવા દીધો ઉમે બેહવાનું તો હે છાંયો તો એટલે વાંધો નહીં આવે રેતી અહીં ન હોય કાંઠે હોય હા કોલસા પડ્યા જોયા કોલસાના ઢગલા પછી બેહાડી પેલા બ્લેક ઢગલા રે ને એ કોલસાના હે સ્ટીમર કેવી પડી છે અંદર જોઈ ને સ્ટીમર કે ઓલું નાનકું ઓલું કર્યું એલા પાછળ આપણી આયરો હે રાલે સ્ટીમર આ તો મોરલી કાનુડો થયો લે કૃષ્ણ તારું ઘર આવી ગયું પાડવા હે અત્યારે મોનું પીછું વયું ગયું. પાછું આવ્યું આ રહ્યું આમ આ જોઈએ બે સાઈડે મોરલા છે આગળ રહ્યો જો વર્તા આમ તો અહીંથી ચાલુ કરીને ઠેઠ સુધી પાડતા જાઓ હમ.
કેરિયા ઉડકા જો કેટલાના રોટલા ભાંગી ગયા કેમાં ક્યાં ભૂકા હા આ રહ્યા જો દેખતો નથી તો આ જો વાહ ને સ્ટીમર માં ઊભું રાખતો જા ભૂલી ને ત્યાંથી ઉડકામાં તમારે છે ને સ્ટીમર માં કા ઉડકામાં બેહીને માં જવાનું જો ફરજિયાત ત્યાં અહીંયા જાવું જ પડે ઉડકા આ રહ્યા જો બાકી દરિયામાં તમે તરીને તો થોડા આવવાના હો બ્રિજ નહોતો સમજો તું બ્રિજ નથી તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ બેટ દ્વારકા અને વીઆઈપી પાર્કિંગમાં આપણી કરી દીધી છે પાર્ક. પ્રકાશના ફ્રેન્ડ છે અહીંયા પોલીસમાં એને અહીંયા ઠેઠ આવવા દીધી કાર અંદર નકર ન આવવા દઈએ. બહાર જ પાર્કિંગ કરવાનું હોય ને ચલો દર્શન કરવા ગયા આપણને લઈ જશે તો ચાલો હવે દર્શન કરી આવી. એક વાગે મંદિર બંધ થઈ જવાનું છે ને 1:45 થઈ ગયા છે એટલે આપણે હવે ફટાફટ દર્શન કરી આવી નકર પાછો 4 વાગે વારો આવે. એ ઊભા સોડા લઈને ઊભા હે. ખોલતો નહીં ઘરે જઈને ખોલવાનું. શું લીધું? ક્યુબ. ના બેટા ઘરે છે હે પણ કોના હાટું લેવા ફ્રોક કેવા મસ્ત હે કે તો લઈ લે પછી આપણે જવાનું. તો ગાઈસ અમે પાછા રિટર્નમાં પહોંચી ગયા છીએ બ્રિજ ઉપર. જાતા હતા ત્યારે બ્રિજ ઉપર ઊભા નહોતા રહ્યા ફોટા પાડવા ને એવું બધું કરવા અને અત્યારે રિટર્નમાં ઊભા રહ્યા ફોટા પાડવા. બધા ફોટા પોતપોતાની રીતે પાડે છે અને અહીંયા જો દરિયાનો વ્યૂ બતાવું તમને હું. અહીંયા છે દરિયો, અમુક બોટ ચાલે છે અમુક કેમનું છે. અને અહીંયા ચાલે છે ફોટો શૂટ. જોવો તમે પૂજા મેડમ ફોટો પડાવે છે. અને અહીંયા ચાઇલ્ડનું બધા વિયાનભાઈ તો ફોટો જ નથી પડાવતા.
અહીંયા નથી એ ઓલા બાપા હે ને અહીંયા આવતો રે હે પ્રકાશ અહીંયા હે આવું એ બસ બોલતો જાય હું છાસ પીવું હું પ્રકાશ છાસ પીવે છે હાલ તેડું મોટા પપ્પાને કે મારે પીવી છે મને પીવી હે પીધી વિયન તો પપ્પાને કે મોટું સાફ કરી દે હાલ હેંકી લઈ લઈને પાસેથી અત્યારે તડકો એટલો છે પણ આ બ્રિજ ઉપર પવન છે એટલે વાંધો નથી આવતો નકર અમે તો બહુ ગરમી થઈ ગઈ આજ તો ફેસ બધાયના કાળા કાળા થઈ ગયા બેટ દ્વારકાનો વીઆઈપી પાસ હા વીઆઈપી પાસનો કઈ ફાયદો થયો નહીં 1 વાગે પહોંચ્યા ને મંદિર બંધ થઈ ગયું હાલવું ન પડ્યું એ વાત સાચી પણ મંદિર બંધ થઈ ગયું પછી 4 વાગે ખુલે એટલી વાર રોકાવું તો પહોંચ ન થાય તો પછી આપણે બીજે ક્યાંય ન જઈ શકીએ હા કોઈને આવવું હોય તો કેજો બેટ દ્વારકા હા વીઆઈપી પાસમાં દર્શન થઈ જાય નકર ગાડી અલાઉડ નથી અંદર જવા દેવાના પણ અમને જવા દીધી હાલો મારું વિડીયો શૂટિંગ થઈ ગયું તમને દે દઉં મોબાઈલ ફોટો પાડવા હવે ફોટો શૂટ ને બધું કરી લીધું બેટ દ્વારકા દર્શન થયા નહીં પાછા આવ્યા અને સિગ્નેચર બ્રિજમાં ફોટા પાડી લીધા અને હવે અમે લોકો જાય છીએ શિવરાજપુર બીચ ઉપર છોકરાઓને નવું નક્ષ રિહાઈ ગયું નક્ષ અને જો નક્ષિતનું રોવાનું ચાલુ થઈ ગયું છોકરાનું રોવાનું બંધ જ ન થાય શું વાંધો પડ્યો તને ભાઈ શું છે શું બેરીકેટ કેમ રોતો તો તું એને કે દ્વારકા જવું દ્વારકા તો ગયા તા આપણે બેટા નાવા જાવું હે તારા દરિયામાં નાવા જાવું હે તારા દરિયામાં રાતે કીધું તું ફુવા પાસે એક તો બેઠો હે હાલ ઘડીક આવતો રે આને જવા દયો પાછળ તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચ ઉપર અને આ છે એન્ટ્રી હું ને વિયન બે ગયા કા વિયન પણ આ કાઢા જેવી છે અહીંયા તો જો રેતી આવી છે રેતી બીચની રેતી આવી જતી હા ઉડીને એટલી આવે કંપની એને કેટલા આપો તમે અત્યારે 2350 બહુ ટ્રાફિક છે ઓલી સાઈડ તો જવું પ્રકાશ ઓલી બાજુ છાયો છે પ્રકાશ પણ એ કરતી નક્ષિત શું કરસ હે નક્ષિત શું કરસ ભૂ ભરવું લાવ ભરી આવી દઉં હાલો નક્ષિતભાઈને ભૂ ભરી આવી દઉં
નક્ષિત રાજી રાજી થઈ ગયો. તારો ફોન મારી પાસે. નક્ષિતને મજા આવશે. તો ગાઈસ ફાઇનલી બધા શિવરાજપુર બીચ ઉપર એન્જોય કરે છે, એટલા નાય છે અને છોકરાઓ રમે છે રેતીમાં. તો જોવો તમે રમકડા અમે ઘરેથી ભેગા લેતા આવ્યા હતા, એટલે રિયાનને નક્ષિત ભાઈ રમે છે. રિયાનને નાતો તો પછી એને બહુ આગળ નહોતું જવું, મોજા આવતા હતા એટલે મેં કીધું તું રેતીમાં રમ. તો બે ભાઈ રમે છે. પાણીનો કૂવો કર્યો. સેવાડ કેટલો આવે છે નહીં? દર્શિની ગામ જવા દેજે સીધા મંદિરે. અહીંથી લઈ લે જલસા વાંચી સીધા. તમે ગોળ ગોળ સીન આવી જાય. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર. શિવરાજપુર બીચેથી ડાયરેક્ટ સીધા આવ્યા છીએ નાગેશ્વર. મારા ફોનમાં બેટરી લો થઈ ગઈ છે એટલે મેં પ્રકાશના ફોનમાં બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. ગાડી હશ. બસ આજ છે આમાં ચક્કર મારી આવે. કબૂતર માટે ચારો છે. હાલો ચંપલ તો કાઢો. ઉભી તળાવમાં અહીંયા ખાલી પાણી. નાગેશ્વર મહાદેવ. પાણી જાય દરિયામાંથી જો. આમ છે દરિયો. આમ છે આપણો દરિયો. આ રહ્યો આપણો દરિયો. આપણો જ છે દરિયો. આ સાઈડે પાણી. આ મીઠું પકાવો ભર્યા હોય પાણી. હે પ્રકાશ? હવા આ તો દરિયો એક હોય. સાઈડ. આ આ સિંગાપોરની અંદર છે ને. હવે ઓલો પીળા થેલીમાં ગ્લાસ પડ્યો છે, ઢાંકણું ખોલીને પાણી ભરી લે ને. પાણી નથી સીસામાં.